ભારત ન્યૂઝીલેન્ડ ફાઇનલ મુકાબલા પહેલા મોટેરા સ્ટેડિયમ બન્યું અભેદ કિલ્લો. પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી હાઈ પ્રોફાઇલ વર્લ્ડ કપ ફાઇનલ ક્રિકેટ મેચને પગલે શહેર પોલીસ દ્વારા સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમને અભેદ કિલ્લામાં ફેરવી દેવા માટે 8 ડીસીપી અને 14 એસીપી સહિત કુલ 27 પીઆઈ અને 91 પીએસઆઈની આગેવાનીમાં 1800થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ મેચ દરમિયાન અંદાજે 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડવાની શક્યતાને જોતા એનડીઆરએફની 1 અને બીજીટીએસની 4 વિશેષ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી. 256 સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે, જ્યારે પ્રેક્ષકોના પ્રવેશ માટે 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે 1 જીસીપી, 3 ડીસીપી અને 4 એસીપી સહિત 774 અધિકારીઓ અને કર્મચારીઓ મોરચો સંભાળશે. આ ઉપરાંત 700 જેટલા હોમગાર્ડ અને ટીઆરબી જવાન પણ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન કરશે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આ આયોજનનો મુખ્ય હેતુ વીવીઆઈપી મુલાકાતીઓ અને રમત પ્રેમીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. નાગરિકોને હાલાકી ન પડે તે માટે જનપદથી મોટેરા ગામ સુધીના માર્ગો પર ડાયવર્ઝન કરવામાં આવ્યા છે અને લોકોને મેટ્રો ટ્રેનનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી. આવતીકાલે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે. એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે. અમને બંદોબસ્તમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ. આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે, જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓવર એને ધ્યાને રાખીને રાખ્યા છે. એ ફર્સ્ટ ટાઈમ આપણે આ એવી મેચમાં કરી રહ્યા છીએ. આ સિવાય એના માટે આપણે જે છે એક જોઈન્ટ કમિશનર છે, 12 ડીસીપી અને જુદા જુદા રેન્કના અધિકારીઓ અહીંયા રહેશે બંદોબસ્ત માટે. અને આપણે 3 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ યુઝ કરી રહ્યા છીએ. 8 બીડીડીએસની ટીમો છે અને બધી રીતે આપણે પોલીસની તૈયારીઓ અહીંયા થઈ ગઈ છે. આપણે પણ અહીંયા આજે રિહર્સલ જોવા માટે આવ્યા છીએ અને બધું વ્યવસ્થિત છે. એ હું અપીલ કરું છું, જે લોકો આ મેચ જોવા માટે આવે છે એ વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે, બસીસના યુઝ કરે, અહીંયા મેટ્રોનો યુઝ કરે વધારેમાં વધારે, જેથી એ સહેલાઈથી પહોંચી શકે. ટ્રેનો પણ ખૂબ જ લેટ નાઇટ સુધી એ ચાલુ રહેશે, જ્યાં સુધી છેલ્લા માણસ અહીંયાથી નહીં જાય, અને બસો પણ ચાલુ રહેશે. એટલે પોતાના વ્હીકલની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ એ લોકો યુઝ કરે. વીવીઆઈપી મુવમેન્ટ કોણ કોણ આવવાની છે? અત્યાર સુધી વીવીઆઈપી મુવમેન્ટમાં કોઈ એવી કન્ફર્મેશન નથી. રાત સુધી શું આવશે અત્યારે કહી શકાય નહીં. સર, ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ પણ ક્રિકેટ જોવા આવતી હોય છે, તેને લઈને એ બધી જ વ્યવસ્થા છે. આપણે મહિલા પણ પોલીસનો યુઝ કરી રહ્યા છીએ અને પુરુષ પણ છે. એટલે અને ફ્રિસ્કિંગ મહિલાઓની મહિલા કરશે અને પુરુષની પુરુષ કરશે. એટલે બધી રીતે વ્યવસ્થા થઈ ગઈ છે.